નમસ્કાર, જય નીલકંઠ મહાદેવ। આજરોજ આ ગુજરાતી પંડિતના માધ્યમ દ્વારા આપની સમક્ષ ચોથા નોરતાની માહિતી રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે શું તમે જાણો છો કે જ્યારે આખા બ્રહ્માંડમાં અંધકાર હતો ત્યારે એક નાનકડો સ્મિત પ્રકાશ કોણે ફેલાવ્યો અને કેમ કુષ્માંડાને સૃષ્ટિના આદિ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે? તો ચાલો જાણીએ અને આજના ચોથા નોરતાનું જ્ઞાન જે તમારા જીવનમાં નવી ઉર્જા ભરી દેશે। ચોથું નોરતું એટલે કે માં કુષ્માંડાનું નોરતું। કુ એટલે કે નાનું અને ઉષ્મા એટલે કે ઉર્જા અને ખંડ એટલે કે બ્રહ્માંડ કહેવામાં આવે છે। માં કુષ્માંડા સૂર્યમંડળમાં આંતરિક લોકનું નિવાસ કરે છે તેમજ તેજથી દસે દિશાઓમાં અલૌકિક છે। આજે શું કરવું? માં કુષ્માંડાને માલપુવાનો ભોગ એ અતિ પ્રિય છે। આજે આ ભોગ ધરાવવાથી બુદ્ધિ અને નિર્ણય શક્તિમાં વધારો થાય છે। આજે નારંગી રંગના વસ્ત્રો ધારણ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે। માં કુષ્માંડાના 8 ભુવો એ આપણના 8 પ્રકારના સિદ્ધિઓ તરફ દોરી જાય છે। પણ યાદ રાખજો, પૂજામાં થતી નાની ભૂલ કે અશુદ્ધ મંત્ર ઉચ્ચાર એ પૂર્ણ ફળ મળતા અટકાવે છે। ખાસ ધ્યાન રાખજો, આજે કોઈની નિંદા ન કરવી અને મનમાં નકારાત્મક વિચારો ન લાવવા। બસ આવી જ રીતે તમામ નોરતાઓની માહિતી મેળવવા માટે ગુજરાતી પંડિતને ફોલો કરે અને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। જય શ્રી રામ, જય નીલકંઠ મહાદેવ।